ગણપતિ આગમનનું કંઈક જબરદસ્ત આયોજન ગોઠવું છે. અત્યારે હું, મમ્મી અને ઈશાન જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે. તો હવે ભાઈ આપણે પાછા પોદાર જઈશું અને ત્યાંથી આપણે ફોન ડન કરીશું. કીર્તનભાઈ જઈ રહ્યા છે હમણાં મ્યુઝિકના ક્લાસમાં, મતલબ કે ભાઈ એને મ્યુઝિશિયન બનવું છે. સમજાવું મેં તા જગના નાથને તો જગ આખું જાણે. તો સૌથી પહેલા તો આપણે દાદાના રિવ્યુ લઈએ. અમે દાદ કાઢતા કાઢતા જણાવો શેમાં એવા પાછા આખા કેલેન્ડરમાંથી 10 દિવસ ગાયબ ભાઈ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણો થઈ રહ્યો છે સવારે 11:30 વાગે સ્ટાર્ટ. અત્યારે ભાઈ નાયા ધોયા વગરનો કરી રહ્યા છે, કારણ કે અત્યારે મારે એના દાદાને જવાનું છે હોસ્પિટલ. આજનો મોસમ થઈ રહ્યો છે ભાઈ બહુ જ એટલે બહુ જ સ્પેશિયલ, કારણ કે મસ્ત એવો વરસાદ આવી રહ્યો છે. અને ક્યારનો આવે છે દાદા? ક્યારનો વરસાદ આવે છે? 4 વાગ્યાનો સતત વરસાદ આવી રહ્યો છે. અને અત્યારે હું અને દાદા નીકળી ગયા છીએ હોસ્પિટલ જવા માટે. શું કામ હોસ્પિટલ જઈએ છીએ આપણે દાદાને જ પૂછીએ. તો દાદા કેમ અત્યારે આપણે હોસ્પિટલ જાય છીએ? અમારું મોઢું આવી ગયું, સાંગા બહુ પીડા છે એટલે એને દવા લેવી પડે એમ છે, કારણ કે 2 દિવસ ખવાતું નથી 2 દિવસથી. દાદા પાસે ઓલરેડી ટ્યુબ તો છે જ તે ચાંદીની, પણ એનાથી કોઈ ફરક નથી પડતો. તો દાદાએ કીધું આજે, હજુ તો હું સૂતો હતો, દાદાએ મને ઉઠાડ્યો કે હાલ દવાખાને જવું છે અને જવું પડે એવું છે, કારણ કે ચાંદા મોટા થતા થાય છે. હવે આઈ ડોન્ટ નો આ પહેલી વાર એવું થયું છે, નકર દાદાને 1 થી 2 દિવસમાં રાહત થઈ જાય. દાદા પાસે જે ટ્યુબ છે એ લગાવે ને એટલે. જો તમે બધે જ એકદમ ભાઈ ફૂલ પાણી ભરાઈ ગયા છે સોસાયટીઓમાં. ભાઈ ગજબનો વરસાદ પડી ગયો. હું તો બહાર નીકળો ને ઘરની રૂમની, ત્યારે ખબર પડી કે આજે એટલો બધો વરસાદ આવી રહ્યો છે. બાકી દાદા તો એવું કહેતા હતા કે જો વરસાદ ન આવતો હોત ને તો હું એકલો જ જઈ આવત 2 વ્હીલર લઈને, પણ વરસાદ આવી રહ્યો છે એટલે કોઈ બીજું ઓપ્શન જ નહોતું. એટલે મને ઉઠાડ્યો દાદાએ અને પછી કીધું કે હાલ હવે જઈ આવીએ હોસ્પિટલ. ગાઈઝ અહીંયા જોવો છો કંઈક ભાઈ ગણપતિ આગમનનું કંઈક જબરદસ્ત આયોજન ગોઠવું છે. અને ભાઈ 1 નંબર ગોળાદરા ચમકવાનું છે એવું લાગી રહ્યું છે. ભાઈ આખા રોડ ઉપર આવી રીતના રીલિંગ બાંધી છે લોખંડની. ભાઈ વરસાદ આવે છે એટલે આપણે કાચ બંધ કરી દઈએ. ટ્રાફિક એટલું થઈ ગયું છે અહીંયા, આઈ ડોન્ટ નો શું કામ. આ બધું રેલિંગ ને એવું બાંધ્યું છે એટલે બધા આપણી જેમ ભાઈ ધીમે ધીમે હાલે છે જોવા માટે. અત્યારે અમે પહોંચી ગયા છીએ ડૉક્ટર સાહેબના કેબિનમાં, અને ડૉક્ટર ગયા છે બહાર પેશન્ટને ચેક કરવા માટે. મતલબ કે ભાઈ જે વધારે બીમાર હોય એને બોટલને એવું જડતું હોય, તો અત્યારે ગયા છે એમને ચેકઅપ કરવા માટે. દાદા અત્યારે મસ્ત બેઠા છે. હમણાં લખન સાહેબ આવે એટલે ભાઈ કમ્પ્લીટ ચેકઅપ કરાવી લઈએ. એકદમ કમ્પ્લીટલી દાદાનું ચેકઅપ થઈ ગયું છે અને અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ઘરે આવીને જોયું ત્યાં તો ભાઈ હવારમાં મંડાઈ ગઈ છે. કેમ મમ્મી? તો હું યાર કાંઈ કામ જ નથી યાર. આરામ કરવા જાય ને માણસો એટલે ભાઈ તકલીફ આ જ પડે. અહીં અમને હરખું ન કરવા દે કાંઈ. મમ્મી અત્યારે રસોઈ બનાવે છે. અત્યારે ભાઈ ત્યાં બેઠી પંચાયત કરે છે. હું બનાવ્યું, હું કર્યું. મમ્મી અત્યારે મસ્ત ભાઈ સેવ ટમેટાનું શાક બનાવ્યું છે ને અહીંયા કુકર સેટ. તમને ભાઈ ગુડ મોર્નિંગ કહી છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? સારા છે ને? તો વાંધો નહીં. તમારા તબિયત પાણી કેમ છે? ચાકા જેમ બાકી ભાઈ ઘરે મસ્ત સેવ ટમેટાનું શાક બની રહ્યું છે. આપણા માટે બની છે સૂકી ભાજી અને ટમેટાનું શાક અલગથી. મતલબ 3 તો શાક બનાવવા પડે અમારા ઘરે ભાઈ. બધાને અલગ જોઈએ ભાઈ. એટલે અમારી મમ્મી છે ભાઈ કામઢી. ક્યારેક કાળા સડી જાય, પણ ક્યારેક બહુ કામ કરી નાખે. 3 શાક બનાવી નાખે એટલે મજા જ આવે ઘરે. કુકરમાં હું મૂક્યું મમ્મી? નહીં હા એમ જે મૂક્યું હોય બોલે, જે મૂક્યું હોય. દાળ ભાત મસ્ત બની ગયા છે ભાઈ. ભાત તો રેડી થઈ ગયા છે મસ્ત ચાકા જામ. કુકરમાં થઈ રહી છે દાળ રેડી. ભાઈ આ બધું જ કમ્પ્લીટ થાય ને એ પહેલા આપણે ફટોફટ જઈએ અને ભાઈ સરખાથી નાહી લઈએ. ગોબરું લાગે છે, ગોબરું. નાવાનો કાર્યક્રમ રાખ્યો છે જમીને પછી. અને ભાઈ અત્યારે મસ્ત અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ મેં કીધું તે પ્રમાણે મસ્ત સૂકી ભાજી, ટમેટાનું શાક. ઈશાનભાઈ પણ સાથે છે આજે તો મસ્ત. દાદા પણ બેસી ગયા છે. મમ્મી ગરમા ગરમ રોટલી પીરસી રહી છે અને બા અમને બધું કમ્પ્લીટ પીરસી રહ્યા હતા. તો આવી રીતના કંઈક અમારું મસ્ત મજાનું ભાઈ બપોરનું લંચ થઈ ગયું છે રેડી. તો અમે સૌથી પહેલાં તો અમારું લંચ કમ્પ્લીટ કરી લઈએ. બપોરના વાગી ગયા છે 2:30 અને ભાઈ એકદમ મસ્ત અત્યારે મેઘરાજાએ બ્રેક લઈ લીધો છે ફાઇનલી. અત્યારે હું, મમ્મી અને ઈશાન જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે. શોપિંગમાં શું કરવાનું છે એ તો મને પણ ખબર નથી એકચ્યુઅલમાં, કારણ કે અમે જઈએ છીએ મમ્મી સાથે. હવે જો અમને કંઈક વધારે ગમી જશે તો અમે પણ કંઈક ઠપકારી લેશું. હવે જોઈએ છે કે મમ્મી આપણને ક્યાં લઈને જાય છે શોપિંગ કરવા માટે. ફાઇનલી મમ્મી અને ઈશાનભાઈ આવી ગયા છે. તો મમ્મી અમને 2 ભાઈઓને શું લઈ દઈશ તું? ચાલ કે
લોલીપોપ ઈશાનભાઈ કેમ થાય લોલીપોપ ભેગું થઈ જાય? છોકરાના ભાગમાં શું હોય લોલીપોપ હવે મમ્મીએ તો યાર ભજીયો કરી નાખ્યું. મમ્મી એવું કઈ થોડું હોય યાર, તું લે તો અમારે કઈ ખારું જ લેવું ન પડે યાર. તમે તમારી રીતે શોપિંગ કરી આવો પૈસા દો તો એમ જોઈ ભાઈ, અમારા ભાઈ મમ્મી છે ઇન્કમ ઓફિસર. ભાઈ જ્યારે જોઈ તે મમ્મીને પકડી લેવાના, એટલે મમ્મી માર દેવાના 2 મસ્કા માર દે એટલે મમ્મી ભાઈ ખજાનો ખોલે, મસ્ત મજાના ખુશ કરી દે. તો અત્યારે જઈ રહ્યા છીએ અને મમ્મીને પૂછીએ કે એકચ્યુઅલમાં જવાનું છે ક્યાં. તો મમ્મી ક્યાં જવાનું છે જણાવો ચાલો. મામી હાટુ પાડી દેવા યસ, અમારા ભાઈ સૌથી નાના મામીના માટે સાડીઓ લેવા જવાનું છે. દેશમાં મગાવીશ યસ, એ ગામડે રહી છે, એમને મંગાવી છે સ્પેશિયલ. તો જઈએ અને મમ્મી, જો કે મમ્મીને ગમશે જ તે 1-2 તો એ તો મમ્મી હોતે લઈ જ લે હેરો હેર. તઈ ભાઈ તો ચાલો ફટાફટ આપણે પહોંચી જઈએ. તમાર દેર પાઉને બે યસ, અમારા કાકાના લગ્ન છે 12મા મહિનામાં, એટલા માટે ભાઈ મમ્મી અત્યારથી હું જીરીક શોપિંગ શરૂ કરી દઈ ને તો પછી છેલ્લે લોડ ન પડે. અત્યારે આપણે બ્રેક લઈ લીધો તો ભાઈ મુક્તિધામમાં, કારણ કે મુક્તિધામમાંથી લીધા છે મામીને અને શોભાને. હરક પદુડી કેવી ધોડી એવી જો તો તો ભાઈ ફટાફટ અહીંયાથી જઈએ. દરવાજો દે જોરથી 5. બોલ વાઈટ દો સારું લ્યો. તો હવે બધાને ઉતારીએ ફટાફટ, જ્યાંથી ભાઈ એમને શોપિંગ કરવાની છે ત્યાં. મમ્મીને અને શોભાને બધાને ઉતારીને અત્યારે હું અને ઈશાનભાઈ નીકળી ગયા છે ભાઈ અમારી શોપિંગ કરવા માટે. અમારી શોપિંગ મતલબ કે ભાઈ ફોન્સની શોપિંગ. તો હવે જોઈએ છે કે ઈશાનભાઈ 14 Pro Max માંથી સેના ઉપર અપગ્રેડ કરે છે અને મારે પણ 14 Pro Max છે. મારે 1 TB છે, ઈશાનભાઈને 256 GB છે. તો અમે બંને ભાઈઓ ભાઈ 14 Pro Max ઉપરથી કયા ફોન ઉપર અપગ્રેડ કરીએ એ ભાઈ હવે દુકાને જઈને જ ખબર પડે. સેકન્ડ હેન્ડ જ લઈશું, કારણ કે આવતા મહિનામાં પાછો 17 લોન્ચ થાય છે, એટલે ભાઈ એ બધું જોવું પડશે કે નહીં. તો અત્યારે ખાલી નોર્મલ અપગ્રેડેશન કરવાનું છે. તો ફટાફટ જઈએ અને જોઈએ કે કયો ફોન અમને સારો લાગે અને કયો અમે લઈએ. મનસુખભાઈનું ભાઈ નાની દુનિયામાં મોટું નામ છે, હાલી ગયેલ માણસ છે ભાઈ, પોદાર આખું ગુંજાવે. રેવાજો ને મનસુખભાઈ યાર, હાથ મવડાઈ જાય. ઠંડુ બંડુ કાંઈ નહીં જોશો ને તો વાંધો નહીં. તું જો ને એ મને મજા આવે. કોમેન્ટ નથી કરતો ને એમાં જરીક આમ તેમ થાય છે, પણ બધે મારી જ વાત છે કે તો મોબાઈલ દેખાડી દો લ્યો હારે એવા 16 Pro Max ને આ બધું તને પહેલા તને મારે થંબનેલમાં નાખવાનું છે આજે. 16 Pro Max પોદાર માર્કેટમાં તો ભાઈ આપણે આટા મારી લીધા છે અને અત્યારે હવે આપણે પરિયાણ કરીએ છીએ જનતા માર્કેટ સાઈડ. ભાઈ બહુ ખાસા ટાઈમ પછી હું જનતા માર્કેટ જઈ રહ્યો છું, એ પણ ફોન લેવા માટે. આપણે ભાઈ ઈશાન એવું કહે છે કે મારે 16 Pro Max લેવો છે. અહીંયા તો જોયા અમે, અહીંયા ભાઈ સેકન્ડ હેન્ડ મોબાઈલના બહુ જ વધારે રેટ છે. આઈ ડોન્ટ નો શું કામ, પહેલાં ભાઈ આવું નહોતું. હવે એકવાર જનતામાં રાઉન્ડ મારીએ. એક પોદારમાં ફોન જોયો છે, જો જનતામાં ઈ જ ભાવનું બધું લાગશે ને તો આપણે ભાઈ પેલું પ્રિફર કરશું કે પોદારમાંથી લઈએ. તો ફટાફટ અત્યારે જનતામાં પહોંચીએ અને ત્યાં પણ એકવાર માર્કેટ ફરીએ. આવી રીતના અહીંયા કંઈક ભાઈ મસ્ત ગાડી પાર્ક કરી દીધી છે અને ભાઈ અહીંયા પહોંચતા જ વરસાદ થઈ ગયો છે શરૂ. તો ભાઈ ફટાફટ પહેલાં તો જઈએ આપણે અને માર્કેટ એકવાર સર્વે કરી લઈએ. જો અહીંયા મળી જાય સારો એવો મોબાઈલ તો આપણે અહીંયાથી લઈ લઈએ, નગર ભાઈ પછી આપણે પોદાર માર્કેટ તો છે જ તે. આપણે અહીંયાથી નીકળી રહ્યા છીએ, કારણ કે ભાઈ અહીંયા આપણે જેવો ફોન જોતો હતો, મતલબ કે ફોન તો હતા બેસ્ટ જ હતા બધા વોરંટીવાળા, પણ આપણે જેવો જોતો હતો અને જે ભાવમાં જોતો હતો, મતલબ આપણે કમ્પેર કરવાનું હતું ખાલી અહીંયા પોદાર જેટલું. યસ, પોદાર કરતાં ભાઈ સેજ મોંઘું હતું અને ભાઈ પોદાર જેવા પાછા ફોન નહોતા. તો હવે ભાઈ આપણે પાછા પોદાર જઈશું અને ત્યાંથી આપણે ફોન ડન કરીશું અને ઈશાનભાઈ માટે બ્રેન્ડ ન્યૂ તો નહીં પણ ન્યૂ જેવો જ તે મસ્ત મોબાઈલ છોડાવી લઈશું. રાતના ઓલમોસ્ટ વાગી ગયા છે 8:30 અને યસ ગાઈઝ, અમે ગયા હતા ફોનની ખરીદી કરવા માટે, પણ ખબર નહીં આજે કિસ્મતભાઈ અમારી સાથે નથી અથવા એક્સેટ્રા શું હોય આઈ ડોન્ટ નો. કોઈકની ભાઈ પહેલેથી જ નજર લાગી ગઈ. ભાઈ અમે ફોન લેવા ગયા હતા, કમ્પ્લીટ બધું થઈ ગયું, પણ થતું હતું કેવું ખબર, ઈશાનના ફોનમાંથી ને આપણે લીધો તો 16 Pro Max 256 GB અને ખાલી 2 જ મહિના વાપરેલો. ભાઈ એમાં થતું હતું કેવું, ઈશાનના ફોનમાંથી જેવું બેકઅપ નાખતા હતા ને ભાઈ એન્ડ ટાઈમે 97 યા તો 98% થઈને કેન્સલ થઈ જતું હતું ઓટોમેટિકલી. એવું 3 થી 4 વાર થયું.
પછી આપણે બીજા ફોનમાં પણ ટ્રાય કરી તો એમાં હોતે ને એવું થયું, બેના વર્ઝન સેમ કરીને જોયું એમાં હોતે ને એવું થયું. હવે આઈ ડોન્ટ નો કે ઈશાનનું કે આખું બેક બીજા ફોનમાં કેમ નથી જતું. તો ઈશાનભાઈ તમે ઈ બાબતે શું કહેવા માંગશો? अभी तो हम बहुत सैड हैं. યસ સિરિયસલી ગાઈઝ, ઈશાનનું મૂડ ઉતરી ગયું હતું યાર. પછી તો હું જ કરું ભાઈ, આપણે જો એમને કરી નાખીએ તો આપણું આખું બેકઅપ વયું જાય. એ તો ધંધા કરાય નહીં. તો પછી અમે એમ વિચાર્યું કે રાતે ઘરે બેસીને જે કંઈ પણ કાંઈ ફોલ્ટ હોય એકવાર એવું હોય ને તો આપણે લેપટોપમાં લઈ લઈશું બેકઅપ, અને પછી આપણે કાલે નવો ફોન લઈ આવશું. હવે આઈ ડોન્ટ નો ક્યાં વાંધો આવે છે. એમાં શું થયું, અમારે એક્સચેન્જ કરવાનો હતો. આ ઈશાનનો 14 Pro Max આપી દેવાનો હતો અને 16 Pro Max લેવાનો હતો. એની વગર કોઈ પોસિબલ હતું જ નહીં, કારણ કે અમે પૈસા લઈને જ એટલા આવ્યા હતા કે એક્સચેન્જ કરી લઈશું ને ઉપરના આપી દઈશું એ પ્રમાણનું. બધા કેશ લઈને નહોતા આવ્યા. તો ભાઈ આવી રીતના કાંઈક લોચા લાપસી થયા છે, અને મમ્મીના લગભગ 17 થી 18 ફોન આવી ગયા કે તમારે એક કામ કરો, આજે નથી લેવો, તમે ઘરે આવતા રહ્યો, જમવાનું બની ગયું છે, એવું હોય તો કાલે પાછા જાજો. એટલે ભાઈ આઈ ડોન્ટ નો કે કઈ રીતના વિઘન આવતા હોય. હવે શું કરીએ બીજું તો એમાં તો અત્યારે અમે ઘરે નીકળી ગયા છીએ ભાઈ. આ લગભગ 4 વાગ્યાની વાત નહીં ઈશાન, લગભગ 4 વાગ્યાના અમે હતા. હા, ઈશાન અત્યારે ભાઈ પાછું ડાઉનલોડ કરે છે. જોવો બધું એ ઓલા ફોનમાં વયું જતું હતું, પાછું આ ફોનમાં રિટર્ન, મતલબ રિટર્ન તો નહીં પણ એ ફોનમાં કેન્સલ થઈ જતું હતું. હવે આઈ ડોન્ટ નો કઈ રીતનું થયું છે. હવે જોઈએ છે 1-2 દિવસમાં જો પોસિબલ થાય તો આપણે પાછા આવીશું ફોન લેવા માટે. નગર પછી ઈશાનનો તો શું પ્લાન છે ખબર? કહી દો કે ઈશાન બધાને ઈશાનનો તો ભાઈ કંઈક મોટો જ પ્લાન છે. જો પોસિબલ હશે ને તો ભાઈ કાલની તારીખમાં ફોન આવી જશે. નગર 2-3 દિવસમાં કંઈક નવું જ આવશે. નવું એટલે આમ કંઈક અલગ જ આવશે, મસ્તીનું એમ. અને ગાઈઝ દરરોજ આપણે 5, 5:30, 6 વાગે નાસ્તો કરતા હોઈએ છીએ. આજે ભાઈ નાસ્તો જ નથી થયો, અને આજે તો જમવાના ટાઈમ ઉપર વયું ગયું છે. મતલબ કે 8:30 વાગી ગયા છે. આપણે 8 વાગે ને જમી હોતે ને લઈએ, જો કદાચ ક્યારેય નાસ્તો ન થયો હોય ને ત્યારે. ભાઈ ભૂખ એટલી લાગી છે ને શું તમને વાત કરું. અને ભાઈ પોદર માર્કેટમાં એટલું બધું કંઈ ખાસ નાસ્તો મળે નહીં, મળે પણ આપણને ભાઈ જામે નહીં એ ટાઈપનું. અત્યારે આપણે પહોંચી ગયા છીએ સીતાનગર, અને ભાઈ ધોકા ટ્રાફિક છે, કારણ કે અત્યારે બધા જ જતા હોય પોતપોતાના ઘરે કામ ધંધાએથી, અને પાછું સિગ્નલ છે બંધ. એટલે ભાઈ ગજબની વેઇટ કરવી પડશે, અને રહેવાતું નથી ને ભાઈ. એ ટાઈપની એ હૈદની ભૂખ લાગી છે. હું ને ભાઈ પહોંચી ગયા છીએ ઘરે, અને ભાઈ મસ્ત મજાની અત્યારે લઈ લીધી છે રોટલી મતલબ કે રાતનું ડિનર. જોવો છો મસ્ત રોટલી બની છે, સાથે ભાઈ મસ્ત કોરું મોરું શાક છે એ પણ ભીંડાનું, સાથે ચા દૂધ. ભાઈનું ચા દૂધ આવી રહ્યું, અને દાદા માટે બનાવી હતી ખીર, તો થોડી ખીર વધી છે. તો અત્યારે હું ને ભાઈ મસ્ત બેસી જઈશું, અને ભાઈ સૌથી પહેલાં તો અમે અમારું ડિનર કમ્પ્લીટ કરીશું. અમે એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે, અને ઘરે આવી ગયા છે કિરીટ મામા, કીર્તન, દાદા પણ આજે છે ઉપર, કારણ કે કિરીટ મામાને બધા બેસવા આવ્યા છે. સ્પેશિયલી દાદાની ને બાની ખબર કાઢવા હાટું આવ્યા છે, એટલા માટે બધા જ બેઠા છે. બા પણ આજે ઉપર છે, જોવો છો ફોઈ પણ આવી ગયા છે, મમ્મી પણ આવી ગઈ છે, બંસીભાઈ પણ આવી ગયા છે, અને સાથે સાથે અમારે કીર્તનભાઈ જઈ રહ્યા છે હમણાં મ્યુઝિકના ક્લાસમાં. મતલબ કે ભાઈ એને મ્યુઝિશિયન બનવું છે ઇન ફ્યુચર, તો એટલા માટે એના ક્લાસ કરી રહ્યો છે. તો આપણે એના સૂરમાં કંઈક મસ્ત એવું સાંભળીએ. ઓ લખ સમજાવું મેં તા દિલ સમજની પાતા માંગે तेरी खैरिया सोना था तेरा बे झूठा रंग 2 दिनों में छूटा कैसे भुलाऊं बेरिया जा राजन तू भी क्या याद रखेगा जाहिर में तेनू छोड़ दिया. ભાઈ સિરિયસલી ગજબનું ગાઈ રહ્યો છે. બીજું પણ સાંભળીએ કંઈક ગુજરાતીમાં. હે જગના નાથને તો જગ આખું જાણે, વૃંદાના નાથને તો દુનિયા વખાણે, જગના નાથને તો જગ આખું જાણે, વૃંદાના નાથને તો દુનિયા વખાણે. એ તો પંકી બાવરિયા કોડ તુલસી શ્યામ જઈને હે સૈયર મોરી રે ચાંદાને પોચવાડે અલ્યા હુરજ કેદી ઉગશે રે લો અલ્યા સૂરજ કેદી ઉગશે રે લો હે આવશે સાતમને સોમવારે
આઠમની મધરાતે રે લોલ હે આવશે સાતમની રે સોમવારે આઠમની મધરાતે રે લોલ. આવી રીતે કંઈક કીર્તનભાઈ મસ્ત એવા સોંગ ગાઈને સંભળાવ્યા અને ભાઈ તમને કેવા લાગ્યા છે જરી કોમેન્ટ કરીને કહેજો. અમને તો ભાઈ બહુ જ એટલે બહુ જ મસ્ત લાગ્યા છે. તો સૌથી પહેલાં તો આપણે દાદાના રિવ્યૂ લઈએ. દાદા કેવા લાગ્યા તમને? ઘટન મને તો આનંદ થઈ ગયો. પણ ગાતો નથી કેમ દાદા? શરમાઈ જાય છે જરી. આવડો છે. એટલે કીર્તનભાઈને બધા એવી જ સલાહ આપે છે, મામા ફઈ દાદા બધા જ કે બધા વચ્ચે ગાવાનું રાખ એટલે તને કોન્ફિડન્સ વધારે આવે. પણ હવે ધીમે ધીમે ભાઈ હજી તો નાનો છે, જેમ ઉપર ચડતો જાય, જેમ સ્ટેપ બાય સ્ટેપ પછી ભાઈ ઓછી શરમ આવશે અને પછી બધા વચ્ચે ભાઈ એની જે છે કળા એ બધાને પ્રોડ્યુસ કરશે. પણ હવે આવી રીતના ભાઈ એટલી પણ હિંમત કરીને ગાય છે, સારું જ કહેવાય. ફાઇનલી મંજુબેન થઈ ગયા છે પાછા એકલા, બધા મહેમાન જતા રહ્યા છે. જોવો છો ભાઈ સોફા થઈ ગયા છે ખાલી. તો અત્યારે હું ને મમ્મી મસ્ત બેઠા છીએ સોફા ઉપર. યસ, તો ભાઈ આપણે મમ્મીને લઈને તો ગયા હતા, મમ્મીની શોપિંગ કરવા ગયા હતા, મેં તમને કીધું હતું એ પ્રમાણે. આપણે લઈને તો ગયા હતા પણ મમ્મી પાછા શેમાં આવ્યા ને એ આપણે પૂછીએ. તો મમ્મી જણાવો, તમે દાંત કાઢતા કાઢતા જણાવો શેમાં આવ્યા પાછા? અમે પાછા આવ્યા રિક્ષામાં. રિક્ષામાં. બહુ ઝાઝા ટાઈમે રિક્ષાની સવારી કીધી કે મમ્મી? કેટલો ટાઈમ થઈ ગયો છે? કોઈ દી નથી ગઈ કેમ રિક્ષામાં? હા હા ભાઈ, રિક્ષામાં સિરિયસલી મમ્મીને બહુ એટલે બહુ ખાસો ટાઈમ થઈ ગયો રિક્ષામાં ટ્રાવેલ નથી કર્યું એને. તો અત્યારે ભાઈ આપણે તો બપોર પછી બિઝી હતા એટલે મમ્મીને આપણે મૂકી આવ્યા હતા, પણ આવવાનો ભાઈ એ કોઈ જરિયો જ નહોતો. પછી મમ્મીને એમ કહે કે અમે આવતા રહીશું હવે ભાઈ રિક્ષામાં. તો મમ્મીની મસ્ત પહોંચી ગયા હતા રિક્ષામાં. હું ને ભાઈ તો તમને ખબર છે ભાઈ આપણી સાથે ભાઈ કેવું બન્યું ઈ. અત્યારે મમ્મી અને ભાઈ વયા ગયા છે સુવા માટે. હોલમાં ખાલી હું ને બંસી જ બેઠા હતા. અમે બંને ભાઈ મસ્ત રીલ્સની બહુ બહાટી બોલાવતા હતા, મતલબ કે બધા રીલ્સ સ્ક્રોલ કરતા હતા. અત્યારે બતાવી દઉં તમને. પહેલાં તો વાગી ગયા છે 11:15 જેવું થયું છે. જોવો છો 11:12 થઈ છે. અને ગાય સાથે સાથે એક મારે રીલ્સ આવી ઓક્ટોબર 1582ની. એમાં એ એવું કહે છે કે જઈને જુઓ કે 1582ના ઓક્ટોબર મહિનામાં કઈ રીતનું છે. હવે આઈ ડોન્ટ નો, એન્ડ્રોઈડમાં મેં ચેક કર્યું, એન્ડ્રોઈડમાં તો વર્ષ જ નથી, મતલબ 1900 ઉપર નથી જતો. કેમ બનશી? એટલે મતલબ કે 1899 ત્યાં જાતું જ નથી. તો અત્યારે ભાઈ હું આઈફોનમાં એકવાર ચેક કરીએ આપણે કે ઓક્ટોબર મહિનામાં એકચ્યુઅલમાં શું છે. તો ગાઈઝ આ રીલ આપણે જોઈ રહ્યા છીએ બરોબર. આ આપણે હોમ પર ગયા અને આ આપણે ખોલ્યું કેલેન્ડર. મેં ઓલરેડી ચેક જ કરી રાખ્યું છે. આ જુઓ છો તમે 1582 છે. એકવાર હું તમને તોય સ્ક્રોલ કરીને બતાવી દઉં. આ 1583 છે, આ છે 1582 બરાબર. 1582નો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. એટલે આપણે જોવાનો છે ઓક્ટોબર મહિનો. એટલે આપણે ખોલ્યો ઓક્ટોબર મહિનો. હવે આ નવેમ્બર મહિનામાં તમને કોઈ ચેન્જીસ દેખાય છે? નહીં. 1 થી 30 તારીખ ઓકે છે. પણ હવે આ ઓક્ટોબર મહિનો તમે જુઓ, 1 2 3 4 પછી ભાઈ ડાયરેક્ટ જ 10 દિવસ ગાયબ. ડાયરેક્ટ 15 16 17 18 19 20 અને પછી ત્યાંથી 31 સુધી. જુઓ છો ભાઈ 5 દિવસ, મતલબ સોરી 10 દિવસ જ ગાયબ છે આમાંથી. હું રીલ્સ જોઈ રહ્યો હતો બધી અને ભાઈ અચાનક આ રીલ આવી તો મેં કીધું ભાઈ કંઈક ઇન્ટરેસ્ટિંગ હશે, આપણે જોઈએ એકવાર. અને જોયું તો ભાઈ સિરિયસલી હૈદબારું ઇન્ટરેસ્ટિંગ છે એમ. ભાઈ 10 દિવસ જ ગાયબ. આખા કેલેન્ડરમાંથી 10 દિવસ ગાયબ. ભાઈ ચોંકાવનારી છે કે નહીં? તમે પણ એકવાર ભાઈ આઈફોન યુઝર હોવ ને તો એકવાર ચેકઆઉટ કરજો. જો એન્ડ્રોઈડમાં આવતું હોય તો એન્ડ્રોઈડવાળા પણ કરી લેજો, પણ ભાઈ આઈફોનમાં તો કન્ફર્મ આવે છે. એકવાર ભાઈ ચેકઆઉટ કરીને મને કોમેન્ટ કરીને જણાવજો શું તમારી સાથે પણ આવી રીતના થયું છે, તમારા આઈફોનમાં પણ મારા આઈફોનમાં દેખાડે છે એ રીતના દેખાડે છે કે નહીં. ભાઈ સિરિયસલી ગજબનું વિચારવા જેવી વાત છે. ભાઈ કેલેન્ડર જ આવી રીતના બતાવે એટલે મને ભાઈ જરૂરથી કોમેન્ટ તો જરૂરથી કરજો ભાઈ. અત્યારે હું અને બંસીભાઈ આવી ગયા છીએ રૂમમાં. બંસીભાઈ તમને મેં આગળ કીધું પ્રમાણે સુવાના છે આપણી સાથે મસ્ત મજાના. કારણ કે ભાઈ કાલે સન્ડે છે તો ફંડે કરવો પડશે ને આવી રીતના ભાઈ મોડે સુધી સૂઈને. તો બંસીભાઈ પ્રયાણ કર્યું છે કે અહીંયા જ સૂઈ જઈશું. તો ગાઈઝ અત્યારે મમ્મી અને ભાઈ તો કમ્પ્લીટલી સૂઈ ગયા છે. તો આપણે પણ એકદમ મસ્ત કમ્પ્લીટલી નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી ભાઈ મસ્ત નીંદર લઈ લઈએ. પછી બ્લોગ બધું એડિટ કરવાનું છે ભાઈ, હજી તો વાર લાગશે હું સુવાની. તો કંઈ વાંધો નહીં ગાઈઝ, આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જઈને. આઈ હોપ કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો, ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.